માવજીનો હાથ, એક સ્પર્શ જે જિંદગી બદલાવે છે. પ્રસ્તાવના. ક્યારેક જીવન એવા વળાંકો લાવે છે જ્યાં માણસ હાર માનવા લાગ્યો હોય અને એ સમયે કોઈ અજાણ્યો એના માટે ઈશ્વર બનીને ઊભો રહી જાય. આજે આપણે એવી જ એક હૃદયસ્પર્શી વાર્તા જોઈશું. માવજીનો હાથ, જ્યાં એક વૃદ્ધનો પ્રેમ ભૂલાતા માણસને નહીં માત્ર ભોજન આપે છે, પણ જીવનમાં નવી આશા અને દિશા આપે છે. વાર્તા. મુકેશ એક નાનકડા ગામથી સપનાઓ લઈને શહેર આવ્યો હતો. એના મનમાં એક જ વસ્તુ હતી, ઘરમાંથી ગરીબી દૂર કરવી અને માતા પિતાને ગૌરવનો અનુભવ કરાવવો. પહેલાં થોડા દિવસો તો મિત્રો સાથે રહેતો રહ્યો, થોડી બચત પણ કરી. નોકરી માટે દરરોજ નવા ઇન્ટરવ્યૂ આપવા જતો, પણ કોઈ નક્કર જવાબ મળતો ન હતો. શહેરના કપરી હકીકતા સપનાના રંગ હળવે હળવે ફીકા કરવા લાગ્યા. એક દિવસ એનો આખો દિવસ ભૂખ્યો ગયો. ફોનમાં નેટ રિચાર્જ નહોતું, ખિસ્સામાં પૈસા પણ નહીં. આંખોમાં ઓસ પડી ગઈ હતી. બસ સ્ટેન્ડ પર બેઠો હતો, એક ટુકડો રોટલી માટે પણ તરસતો. એ સમયે એક વૃદ્ધ માણસ તેની બાજુમાં આવ્યો. મોંમાં સામાન્ય હાસ્ય, હાથમાં એક થાળી હતી, 2 રોટલી, થોડી ભાજી અને એક વાટકી છાશ. એ થાળી મુકેશની સામે રાખીને કહ્યું, બેટા, આજના પ્રસાદમાં ભાગ લે. હું પણ એકલો જ છું, કોઈ સાથે નથી. તું તો એવો લાગે છે જેમ ભગવાને મોકલ્યો હોય. મુકેશ 2 પળ એ વૃદ્ધનો ચહેરો જોઈ રહ્યો. એને વર્ષો પછી એવું લાગ્યું કે કોઈએ ખરો પ્રેમ આપ્યો છે, કોઈએ એને માણસ માન્યો છે. ભૂખે પીડાતા પેટથી એ થાળી જમવા લાગ્યો. દરેક ગ્રાસી એટલો સ્વાદિષ્ટ લાગ્યો કે જાણે માને ખવડાવતી હોય એમ લાગતું. ખાધા પછી તેણે વૃદ્ધની હાથ પકડીને કહ્યું, માવજી, આજે તમે મને ખવડાવ્યા નહીં હોય તો કદાચ મને મારે ભૂખે રાત પસાર કરવી પડત. વૃદ્ધે હળવી આંખે જવાબ આપ્યો, તારું ભલું થાય બેટા, મારા પણ પુત્ર હતા, પણ હવે એમના માટે સમય નહીં રહ્યો. તું આજે ખાઈને ખુશ થઈ ગયો, એટલું જ મને જીવનનું મર્મ લાગે છે. આ વાર્તા મુકેશના દિલને હચમચાવી ગઈ. પછીના જ દિવસે મુકેશને એક નાના ઓફિસમાં નોકરી મળી ગઈ. ધીમે ધીમે વિકાસ થયો, પગાર વધ્યો, પોતાનું ઘર, પરિવાર, દરેક સપનું પૂરું થવા લાગ્યું. પણ એક વસ્તુ એ ક્યારેય ભૂલ્યો નહીં, એ માવજીનો હાથ, જે તોફાની ભૂખ અને તૂટેલા આત્મવિશ્વાસ વચ્ચે એક આશાની રશ્મિ બન્યો. વર્ષો પછી આજે મુકેશ પોતાના શહેરમાં એક NGO ચલાવે છે, જ્યાં દરરોજ 500થી વધુ ભૂખ્યા લોકોને ભોજન મળે છે. એની ઓફિસમાં એક ફોટો છે, એક વૃદ્ધ માણસનો. નીચે લખ્યું છે, આ હાથ છે જેમણે મને જમાડ્યું પણ જીવન પણ આપ્યું. મેસેજ: ક્યારેય એક નાની મદદ, એક ઊંડો સ્પર્શ કોઈનું આખું જીવન બદલી શકે છે. આજે તમે ભૂખ્યા જણને માત્ર એક વાટકી છાશ આપશો અને કાલે એ જ વ્યક્તિ હજારોને ભોજન આપશે. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ લઈને ફરી પાછા આવીશું.